આપણે જ્યારે કોઈ માણસને મળીએ છીએ ત્યારે એ ઘણી બધી પોતાની વાતો કરતો હોય છે અને સમજવા માટે એ પ્રયત્ન કરે છે કે કેમ, એક પણ એક આશ્ચર્ય હોય છે. કોઈ માણસ એમ કે મારી પાસે રહેવાનું ઘર નથી, તો ઘર વિનાનો કહેવાય. કોઈ કહે કે મારી પાસે પહેરવાના કપડાં નથી, તો કદાચ એને આપણે ગરીબ કહીએ. કોઈ એમ કે મારી પાસે ખાવાનું નથી, તો કદાચ આપણે એને ભિક્ષુક કહીશું. અને કોઈ કે મારી પાસે પાણી નથી, તો આપણે એને તરસ્યો કહીશું. જો આ બધી બાબતોની વચ્ચે આપણે કોઈક માણસ મળે ને એમ કે મારી પાસે સમય નથી, તો આ સમય નથી એવું કહેનારા માણસને આપણે શું કહીશું? થોડોક વિચાર કરીએ. જે આગળ વાત કરીએ એમાં આપણે ગરીબ, ભૂખ્યો, દુઃખી, ઘર વગરનો એમ કહ્યું, પણ આ મારી પાસે સમય નથી એવો શબ્દ ઉચ્ચારનાર માણસને આપણે એટલું તો ચોક્કસ કહીશું કે એ સમયનો ગરીબ છે, સમયનો ભિખારી છે. આવી વ્યક્તિ સમય માટે ક્યારે વિચારતો નથી, થોભતો જ નથી. એની ગતિ નિરંતર દોડ્યા જ કરતી હોય છે, છતાં એ બિચારો જ રહી જાય છે. સમય એને હાથ તાળી આપીને ચાલ્યો જતો હોય છે. જય મહારાજ.